બોલો સદગુરુદેવની આપણે બધાનો મુખ્ય હેતુ તો અત્યારે સત્સંગનો મુખ્ય સત્સંગમાં આપણે જે રીતે સમજવો જોઈએ એ રીતે સમજી નહીં શકતા. નહીતર સત્સંગનો મહિમા આદિ અનાદિથી મહાપુરુષોએ ગાયો. સત્સંગથી મોક્ષ મુક્તિનો માર્ગ પ્રાપ્ત થતો. સત્સંગ કોઈ ક્રિયા નથી, સમજણ છે આપણા જીવન. અનુભવી મહાપુરુષોએ ઘણી બધી મહેનત પુરુષાર્થ કરી જે સાર શોધ્યો એ આપણા પર કૃપા કરી સહેજમાં આપી દેજો. આપણી ક્ષમતા કામ કરતી આપણી લગ્ન હોય ત્યાં. એટલે આપણે ભાઈ હરવા ભરવા કે આપણે કઈ હગાવાલાને વધારવા માટે એકબીજા અહીંયા આવતા નથી. બાપાને મોહ બતાવી એના માટે નહીં. સત્સંગ આપણા જીવનનો કઈક ઉદ્દેશ હેતુ માટે આવી, ધ્યેય પ્રાપ્તિ માટે આવી. આપણે ગુરુને મળવા માટે જે નામ આપ્યું એ નામના મહિમા, ગુરુ મહિમા સત્સંગ થકી પ્રાપ્ત થાય. અને ગુરુનો મહિમા સમજાય, નામનો મહિમા સમજાય તો અંદર સત્સંગ થવા માટે તો આપણું જીવન ધન્ય બની જાય. આ જેટલા મહાપુરુષોને આપણે જયકારા બોલાવી એ બધા પુરુષોએ ભજન કર્યું. તો આજે આપણી વચ્ચે એક મંગા બાપા આપણને ઘણા સમય પહેલા મળેલા. એનો ભજનનો એટલી બધી કમાઈ હતી એની પાસે, ઘણી બધી કમાઈ હતી મળ્યા. એને આજ આઠમ ના દિવસે સ્વેચ્છાએ દેહ છોડી દીધો. તો આઠમ માં ભળી ગયા. આથી 2 મહિના પહેલા અમે દિલીપભાઈ ખબર કાઢવા ગયા હતા. તારે બાપાની કઈક તબિયત એટલી બધી નથી સારી અને અમારે ઇમરજન્સી માં તારે જવું પડે તો બધું અનુકૂળતા નથી તોય જવું પડે. જોકે એ દિવસે અમે રજા આપી દીધી. તમે સ્વતંત્ર છો, તમારું એટલે તમે તમારી ઈચ્છાએ હવે શરીર છોડી શકો. અમે તમને રજા આપી દીધી. કઈ તમને વસવસો હોય કે પ્રાપ્તિ હોય, કઈ જોતું હોય, કઈ મનમાં રહેતું હોય તો કયો, બાકી તમને છૂટ. 1 મહિનો 2 મહિના થયા હતા નહીં દિલીપભાઈ, એટલા થયા. વળી 2-3 દિવસ પહેલા વળી પાછો એમના પરિવારમાંથી ફોન આવ્યો, બાપા ખાતા પીતા નથી અને તમને યાદ કરો. તમે આવેલો 2-3 વખત મળવા પ્રયત્ન કર્યો પણ અમે મળી નતા. વળી પાછા અમે ગયા, સમય મળી ગયો એટલે પરમથી 2 દિવસ પહેલા. તો બાબા તમને રજા આપી દીધી હતી પણ હવે તમારે રહેવું એટલું રહ્યો, શરીરમાં તકલીફ ના હોય તો રહ્યો. કે ના બાપા શરીર તો મારે રાખવું નથી. એટલે એમના ઘરેથી બાને કીધું તારે આવું ભેળું. એમને આવું હોય તો એમને પાછી ઈચ્છા કરી ચંપામાં. બાપા મને તો સારું એથી શું જોડું, એમની પહેલા મારું શરીર છૂટ હતો. પણ મેં તમારું શરીર સારું હોય જવાની જરૂર નથી, તમે ભજન કરો. એમનું ભજન પૂરું થઈ ગયું. પણ કે બાપા મારું શરીર છોડવું, મેં સંકલ્પ કર્યો પણ છૂટતું નથી. 2 દાડા રહ્યો, હજુ ખલકો તૈયાર થાય ને પછી તમારો મેળાય. બાપા પ્રાર્થના કરો. નાડીઓ બધી કમ્પ્લીટ આવતી હતી. મેં જોઈ બધી આખા શરીરમાં ચેતના કમ્પ્લીટ. ખાલી ખાતા નતા, બાકી છોડતા. ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે કીધું ખાલી કફ થઈ ગયો, બીજી કઈ તકલીફ નથી. પણ ઉંમર થઈ જતી ઘણી બધી, જવું હતું. વળી પાછું યાદી કર્યું તમારે જયારે છોડવો છોડી દેજો. થોડી ઘરવાળાને કીધું 2 દિવસ તો બાપા જેટલી સેવા કરી કરી લેજો. અને આજ સવારમાં તો 6 વાગે 6:30 દેજો. આ ભજનની કમાઈ છે. એના ઘર ઉપર અદરક આશીર્વાદ છે.
નકે ઘરમાં કકડાટ બહુ હતો નહીં દિલીપભાઈ? આપણે શરૂઆત મળ્યા હતા, કકડાટ બહુ હતો ભાઈઓમાં, કુટુંબમાં. એ બધું હારાવાના થઈ ગયા, બધા એના બે પાંદડે થયા, દીકરાના દીકરા બધા વેવિચાર બધું પતી ગયું. ત્યારબાદ તો ગવર્મેન્ટ નોકરી કરાવી ના પડી. પણ એ માટેની એક લાલચ નથી આપણે, પણ એ ભજન કરીને કમાઈ કરીને દેહ છોડી દીધો ને આજે આપણે આઠમમાં પડી ગયા. જો ને દિલીપભાઈ બાએ અમાર લઈ લીધી, નામને આઠમ લઈ લીધી. તો એટલે ભજન કરો તો આ બધું થાય. ટૂંકમાં ભજન વગર આ બધું વાના નહીં. પણ અમારે નકર હું કહું કાયમ કરના કાયમ હવરાત મેં નહીં મેળવવા. ભજન કરવું જરૂરી. ભજન કરવા માટે સત્સંગની જરૂર. ભજન એમ પલોઠી વાળવાથી નથી થતું. મારા એવી જ થતું બધાય ના કરે. ગુરુ તો બધાય મળે, ઉપદેશ બધાય મળે, પણ એવી બારોબાર લોહ લગ્ની હોવી જોઈએ. ભજન કરવું ના પડો, ભજન થઈ ગયું આઠે પોર તો એ કલા. પણ એમાં આપણું ધ્યાન નથી રહેતું, કારણ કે સુરતા અનગળ છો. આપણી સુરતા બરોબર ઘડતર નથી થયું. આપણી વૃત્તિ બહિર્મુખ છે. જ્ઞાનતા વિષયોમાં, હકામાં, વાલામાં, રૂપિયામાં, પૈસામાં, માન, પ્રતિષ્ઠા, હગા વાલા, આ બધા પદાર્થોમાં આપણી વૃત્તિ ફર્યા કરે. સંસાર બધાને ખબર જાણવાના જળ જેવું સંસારનું સુખ છે, બધું મિથ્યા જગત છે, કોને ખબર નથી. પણ આરું એમ મનાય ખરું, પણ નક્કી નથી થતું. વાતો કરીએ કે આપણે સંસાર અસાર, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, માયા છે, આ બધું માયા છે, છોકરા માયા, રૂપિયા માયા. પણ એમ નથી છૂટતું. આ શક્તિ નથી છૂટી મન માટે. એટલે એના માટે અનુભવી મહાપુરુષોનો સત્સંગ છે, એની દ્રષ્ટિમાં આવો. કોઈ સંપ્રદાય આવે કે કોઈ ધર્મના આચાર્યનો કોઈનો ઠેકો નથી. ટૂંકમાં થોડીક આપણી તાલાવેલી જોઈએ. આમે ઘણા મહાન પુરુષ કદાચ શંકરાચાર્ય ઉતરી ગયા હોય, ઉગારામ ખુદ આવે, કદાચ હિરસાગર બાપા આવે, કદાચ ભાણ સાહેબ આવે, નિરાજ મહારાજ આવે, બધા ધર્મના આચાર્યો આવે, પણ આપણી તૈયારી ને શું કરશું? આપણી લગ્નની જરૂર છે. બધા આચાર્ય ને આચાર્ય આ તમારા અંદર જે નામ છે બધા એનું આચાર્ય. તમે જેટલા મહાપુરુષો, જેટલા અવતારો, જેટલા દેવી દેવતા, પીર પેગંબરો, એ બધાના નામ જાણો. એ બધા નામનો નામી તમારો આત્મા છે, એનું નામ છે. પણ આપણે ધ્યાન નથી પડતું. પણ ઉગડું ને આપણે તો બીજું આમાં ફૂટાવવું હોય જગતમાં. આમાંથી નીકળવાનો પ્રયત્ન કેટલા? બાપા આમાં મને કાઢો. આસક્તિ બહુ. એ બાપાની વાત કરું, એ બાપાએ મેં પરમ દિવસે કીધું, નકે એને ખબર કે બાપા કે હજુ હું જેટલું રહેવું એટલું રહી કેમ છું, એને એ ખબર. પણ હાજુ હારું શરીર હતું કે બાપા આમાં તમારી હાજરી છોડાઈ દઉં. એટલે મારા બાપ આ ભજનની કમાઈ એમ નવું કોકો મળી જાય અને આનાથી ને હારું મળે. આના ત્યાં કમ્પ્લેટ. એટલે આગળ ગતિ પ્રાપ્ત કરવી હોય, 84 ના ચક્કરમાં ના જવું હોય તો આપણે દારૂ પીવાની જેમ ના પાડી, પોલીસના દંડા ના ખાવા હોય, કદાચ ચાલુમાં ના જવું હોય, પૈસાની ફુવારીમાંથી બચવું હોય, સમાજમાં ઠીર થઈને રહેવું હોય, હગાવાલામાં ઘરમાં, તો દારૂ ના પીજો. એમ તો જેનો મોક્ષ જોઈએ એના ગુરુની આજ્ઞામાં રહેવું જોઈએ. બીજા કોઈ નીતિ નિયમો પાડવા નથી. ગુરુએ જે આજ્ઞા કરી એ આજ્ઞામાં રહેવું. મારા બા આ ગુરુની આજ્ઞા કેટલી હાથું પડશે. ગુરુ એમ કીધું તમે હવાશેર હાકલ લઈને આવજો, પતાહાલ આવજો, હવાશેર પેંડા લાવજો, એવું ક્યાં કઈ કીધું? કઈ બંધારણ તો હાકરિયા હોમમાં રહેજો, ભાખરિયા રહેજો, એવું ક્યાં કીધું? ટકા કરજો, લાંબા વાળ રાખજો, એવું કઈ કપડા બદલજો, આટલી વિધિ વિધાન કરજો, એવું ગુરુએ કીધું? ગુરુએ તમને જે નામ આપ્યું નામ નક્કી કરજો એમ. અને નામ નક્કી કરે ને એ 3 વાળામાં પ્રવીણ બને. સેવા, સત્સંગ ને કર્મ. સેવા કરવું એટલે અનાસક્ત ભાવે કર્મ કરવું.
દેહના બધાય કર્મ કરવા, પણ કોઈ કર્મમાં આસક્તિ ના હોવી જોઈએ. કદાચ રાષ્ટ્રપતિનું કર્મ આપણને આવે, રાજાનું કર્મ આવે, પણ એમાં આસક્તિ ના હોવી જોઈએ. જનક રાજા રાજા હતા, રાજાનું કર્મ હતું, પણ આસક્તિ નથી. જો એટલે વિદેહ કહેવાના. એમ કોઈ પણ વસ્તુમાં, પદાર્થમાં ગુરુ સિવાય, આપણા એના નામ સિવાય કોઈ પણ પદાર્થમાં આપણી આસક્તિ ના હોય, એનું નામ જ ભક્તિ કહેવાય, એનું નામ જ જ્ઞાન કહેવાય, એનું નામ જ ધ્યાન કહેવાય. ધ્યાન એટલે આંચી નાખીને બેહી રહેવું જોઈએ, એનું ધ્યાન નથી કીધું. જે ગુરુએ નામ આપ્યું નક્કી કરીને બેહી રહેવું, સ્થિર કરે. બીજા વાનામાં ક્યાંય આપણું મન લોભાય નહીં. એનું નામ દ્રઢ જ્ઞાન કીધું. જ્ઞાન એટલે વાતોડિયું જ્ઞાન નહીં, ચોપડિયું જ્ઞાન નહીં, પુસ્તકિયું જ્ઞાન નહીં. જ્ઞાન એટલે ગુરુએ કીધું ને આપણે લીધું, એનાથી મોટું કોઈ જ્ઞાન નથી. મારા બાપ, નામ નક્કી કરો, ગુરુ નક્કી કરો, અને કોઈ બે થકી આપણો આત્મા એટલે સ્વરૂપને નક્કી કરનાર. આ ત્રિવેણી મોટા મોટી ત્રિવેણી. મારા બાપ, એટલે સત્સંગમાં બહુ ધ્યાન આવ્યું. આપણે વ્યારો સત્સંગ ચાલુ થઈ જ જાય, ચાલુ કરી દઈ. અને ભજન ભજન ગાવા હોય તો આપણે ક્યાં ના વહેલા આવી જાવ, 4 વાગ્યાથી ચાલુ કરી દો ભજન. એ ન ગાવ એટલા ગાવ, પણ આપણે આ રોડ ઉપર બહુ નહીં રખડવા જવાનું. ધ્યાન થાય. આપણે ગુરુના બાળકો, આપણે બીજા ત્રીજા કામ માટે થોડા પડી જાય. એટલે ભલે 25 આવો, 50 આવો, 100 આવો, પણ હાચું ખલાવો. આપણે માથા ગણાવવાનું નથી. આપણે હમણાં કઈ મોદી સાહેબ ને કહ્યું તો અમારે ત્યાં 500 માણ આવે, તે સબસિડી પાસ થોડી કરાવી. આપણે એના માટે નથી આપણે મળ્યા. મારી ભાવના તો એવી છે કે આપણા બાળકો, આપણી આગળની પેઢીએ આ લાઈનમાં લાર મેળવી અને ઉજાગર કરે, પોતાના જીવનમાં ધન્યતા પ્રાપ્ત કરે. તો હવાનો જે યુગ આવવાનો બહુ ખોટો આવવાનો, સમય ખોટો આવશે મારા બાપ. પછી આવે 1 જ ઘંટીમાં, પછી તો ટકેસર બાજી ટકેસર ખાધા એવો સમય આવવાનો મારા. અંધેરી નગરી ગંડુ રાજા, આમાં એવું થવાનું. કોઈ કોઈનું નહીં, મતલબ સિવાય જગતમાં કઈ નહીં રહેવાનું. એટલે હજુ સંતો ભક્તો તમને અત્યારે હજુ આપણા મહાપુરુષોની કઈક નજરમાં છીએ આપણે, તો આપણા જીવનનો ઉજાગર કરવું હોય તો સત્સંગમાં આવવું. સત્સંગ એક વ્યવહાર નથી ટૂંકમાં. આ તો કુદરતનો વ્યવહાર. આ કઈ માણસનો થોડો વ્યવહાર. આપણે કુદરતના નામ માટે આવી સત્સંગ. બહુ બીજા ત્રીજા હગાવાલા એ બધા સંબંધો ગૌણ રાખવા સત્સંગમાં. સત્સંગથી મોટો કોઈ સંબંધ હોતો નથી. સત્સંગનો સંબંધ એટલે આત્માનો સંબંધ, નામનો સંબંધ, નામીનો સંબંધ, અને એ કાયમ રહે મારા. અને એમાં મતલબ હોતી નથી. પછી કૃષ્ણ સુદામા એ સંબંધે ટકી રહે મારા બાપ. કુબળીબેન દાદા રામદેવજી નો સંબંધ એ ન્યાય થયો મારા. પછી આમાં રાજા રંગ, ઊંચું નીચું, ગરીબ ધોગર, કઈ નાતી જાતિ, કઈ સ્ત્રી પુરુષ, કોઈ પણ ભેદ ના હોય. એનું નામ સત્સંગ કહેવાય. એનું નામ સત્સંગ કહેવાય. આપણે આ ખીચડી કઢી હોય એને પ્રસાદી મનાય. પ્રસાદી એટલે કે બધા વાના કમ્પ્લીટ હોય, બધી 2-5 મીઠાઈ હોય, એને પ્રસાદી ના કહેવાય. ગાળ તો હાવ કઢી દૂધલા મારા ભાઈ ખાતા બધા ભાઈ. પણ એ પ્રસાદી તો મેં કીધું કે આજે આવી કે બાપા પ્રસાદી કહેવાય ને, તો અમારા હરપતિ નહીં કહેવાય. અહીં જે મળે બધું પ્રસાદ છે ટૂંકમાં. અહીં તમને પ્રેમથી બોલાવો ને તો એ માનજો મારો નાથ હૃદયમાં આવો ત્યારે તમને કોઈ બોલાવે. લાય પ્રેમનું આપણે પાથરણું બાંધ્યું છે. સત્સંગ માટે જ આવું. બીજા અને બીજું બધું નથી મળતું એવું ના માનતા, બધું મળી રહે. સત્સંગ કરે એટલે કે આપણા ઘરે લોક વાખી જાય એવું ના હોય. આપણી પેટીઓ બનતા એવું ના હોય. બધાય વાના, બધાય કરતા આપણે હવાયા થાય ટૂંકમાં. પણ વહેતા આવડવું જોઈએ ને આપણને ટૂંકમાં.
પણ આપણે બીજા ત્રીજા ઉપર બહુ વિશ્વાસ છે. રાજકારણી કોક કે જેની વાતને માની લે, કોક હકો વાળો કઈક બધા જેની વાતને મનાય માની લે. કોઈ વળી હાલાના જ્યાંકડાની વાતો કરો તોય માની લે. આપણે તો હાલાના જ્યાંકડા એની વાત માની લે. પણ આપણા ગુરુની ને આપણા સંતોની વાત એટલી બધી નક્કી નથી, મનાતી નથી. ટૂંકમાં એટલે આમાં બહુ કરવાનું નથી, ખાલી માનવાનું. એટલા હાંચું કે રાફડા ઉપર થઈ જાય તો મેં નહીં ખાયો. એટલે આ સમાધિનું જ્ઞાન નથી કરવું, યોગનું નથી કરવું, બીજું ત્રીજું કઈ કરવું નથી. ખાલી અનુભવી મહાપુરુષોના શબ્દના આમ નક્કી કરો, પાકા કરી ભાઈ. એ કે સાચું ભાઈ ટોકમાં. એટલા હવે આપણા જીવન બાપાના સત્તર ગુરુ મળ્યા અને કલ્યાણ સાહેબ અનુભવી પુરુષ મળી ગયા અને નક્કી કરેલું હતું એને નામના, તો નક્કી કરાય ને જીવન બાપાના. તરત નક્કી થઈ ગયું ને. હે સદગુરુના શબ્દના હૃદય ધરો કાપરો વાદળી જેવા સો સાધુનો સંગ કરો પણ રહ્યા એવા ને એવા. ગુરુ કર્યા પણ ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? આ જ્ઞાન વિનાનો નર પાવૈયો નર, એ નર નારી મેં નહીં આવે. એ કેવી રીતનો નહીં કરનો નહીં કાઢનો. ભક્તિ વિનાનો નર ભૂત હામો મળ્યો નહીં હારો. ભૂત એટલે પંચભૂત ના દેહ ને ઉમાને બધા ભૂત. પછી હસપણમાં કાકો થતો હોય, ભત્રીજો થતો હોય, મામો થતો ભાણો થતો હોય. અરે આપણી ઘરવાળી હોય તો પંચભૂતના દેહ ને ઉમાને બધા ભૂત. પછી કદાચ રૂપાળો હોય તો ભૂત રૂપાળો, પણ ભૂત છે એ રૂપાળું છે. અને આ ભૂત રે દોરા દાડે થાય, પેલા તો કદાચ રાતે જ થાય અને કઈ કર નહીં, તમને સોટી ના પડે, તમે બી આવે એ કઈ નહીં કરી પાડે. અને આ ભૂત તો ચોટી પડે આપણને સ્વભક્તિ એ ના કરવા દે, હક ના દેવા દે. એટલે ભક્તિ વિનાના નર ભૂત હામાં મળ્યા નહીં હારા. ઠીક ઠીક જનેતા ના જાય, નાહક નોડ ગમાયા. અને ભક્ત જન્મ્યા એનો ધન છે, ધન ધન જનેતા ના જાય. આ વૈકુંઠમાં એના વાગ્યા વધામણા તૈણ. આ મંગા બાપાની આ વાતો અમે કરી, ગુરુના મુખમાંથી વાત થાય. વિચાર ભજન કર્મ કરી ની બલિયારી જો. એટલે આજ આપણા માટે ઘણો મોટો આનંદ નો ઉત્સવ છે. આજ તો બીજું નો જન્મ દિવસ છે. ખરેખર જન્મ દિવસ આવા ઉજવજો, પણ કેક ના લાવતા, કેક ના લાવતા, હાથ લાવજો એના બદલે. હવે બધા જેને જન્મ દિવસ ઉજવવા તો છૂટ બધા ના, પણ કેક ના લાવતા એટલી મહેરબાની કરજો. કેક કરે ખાજો. એટલે શું અહીં આપણી ખોટું કરી જાય. એ આપણું નથી, અહીંનું નથી, બહારથી લાય થાય, રુચિનું પાછીનું. એ આપણી સંસ્કૃતિ નથી કેકની. એટલે કદાચ ભલે એ મોટા બીજા ગમે ત્યાં કરતા તે બહુ નહીં, કોક કોક જગ્યાએ ઉપવાસ રૂપે જોયું હોય, પણ આપણે હાકર વેચવું યાદ બી કરતા કદાચ તો ચોકલેટ આપી, બીજું કીધું પેંડા લાવવા વધુ બોલ હોય તો એક એક આપી દેવા. એટલે જન્મ દિવસ છે બેન નો. આજ એમની આજ 8મી હતી. એનો પરિવાર સહિત અહીં આયા, બધો આનંદ ઉત્સવ કર્યો આપણે બધા. અને પરિવારને લાવવો જોઈએ સત્સંગમાં. એ બાને તો આવે, ભાવે કભાવે કોઈક સંતોની દ્રષ્ટિ પડી જાય તો આમાં મારા બાપ ઘણો બધો પ્રાપ્ત થાય. પણ આનું પ્રાપ્ત થાય બુદ્ધિથી મૂલ્યાંકન નથી થાય, એટલે આપણે કથા ખાઈ દઈએ. સદગુરુ ઘરેથી જે મળે ને જગત બધા જગતને બતાવી નહીં શકાય. એ અનુભવ છે, એ અનુભવની વાત. આટલી બધી માવડી બેઠી કદાચ ગમે એટલી બેનો એ દીકરા જન્મ્યા છે, પણ બેનો ને ખબર નહીં આ દૂધ કેવી રીતે આવત. એને હજુ નથી ખબર. 2, 5, 7 છોકરા થયા, પણ એને ખબર નહીં કે મારામાં દૂધ કેવી રીતે આવે. એ કુદરત ની એના અંદર જે મમતા છે ને, એ મમતા દૂધમાંથી લોહી બને પરમ પ્રત્યે. એમ તમારી ભક્તિમાં આટલો જો પાવર હશે ને, ભક્તિમાં લગ્ની હશે, તો માણામાંથી તમને દેવ બનાવી. મોટામાં મોટો પરચો એ માણામાંથી જો ગતિ પામો, દેવ ગતિને પ્રાપ્ત થાવ.
દેવગતિ એટલે પરોપકારનો ગુણ આવે એના દેવ કહેવાય. બીજાનું સારું કરવાની ભાવના હોય એના દેવ કહેવાય. પછી મુગટ હોય કે ના હોય. મુગટ વાળા દેવની વાત કરતો નથી. એ પહેલા હતું મુગટની પ્રથા. અત્યારે આમાંથી જ તમે દેવ છો. પરોપકારની જેનામાં ભાવના છો. સ્વાર્થના હગાવાળા તો બધા હોય, પણ પરોપકારે આ બધાના પોતાના માનવ સત્સંગમાં એ તમે તો દેવ જ છો. આ બધા બેઠેલાના તમારા માનો ના તો તમે પોતે દેવ જ છો. તો દેવ પારકાના પોતાના કરો એને દેવ કહેવાય. અને પારકાના ની પોતાના ને પારકા કરતી અસુર કહેવાય. તો સમજી લો મારા. એ પોતે ખાય ને બીજાને ખાવા દે ને હજી રે ને બીજાને રહેવા ના દે. આ બધા અસુર ના જ્ઞાત કરવા. બધું આપણામાં જ છે. અહીંયા જ છે બધું. ટૂંકમાં મનુષ્ય દેહમાં જ છે આ બધું. દેવી દેવતા અસુર ને માનવ ને દાનવ ને બધું આમાં. એટલે આપણે જો માનવ માંથી દેવ બનવું હોય તો સત્સંગ કરજો બાપા. આપણે પૈસાદાર બનવું હોય તો 2 નંબરના ધંધા કરજો. 2 નંબર કરજો અને જલ્દી પૈસા કોકને બનાવતા આવડી જાય તો તમે પૈસાદાર થાવ. કાં તો તમારું ભાગ્ય હોય, કાં તો ગર્ભવતી ગર્ભ શ્રીમંત હોય, કદાચ ભાગ્યશાળી હોય. નરસિંહ બાપા વિચાર ને તો 5-25 રૂપિયા આવી ગયા. એ ભાગ્ય ના આવ્યા, પ્રાર્થ ના આવ્યા. કદાચ એમના જેટલા બીજા એમના કરતા વધુ પૈસા હોય 2 નંબર વાળાના, એ હારા કામમાં નહીં વપરાય. લક્ષ્મી મેં સિક્કા મારેલા હોય હારા નથી એવા. અમુક માણસ વાપરવો હોય તો ના વાપરી શકો, કારણ કે કુવળ ઉપર બેહીને આવ્યો હોય લક્ષ્મી પાછી. આમાં કહે છે બધું આગળ આંધળી લક્ષ્મી કુવળ નું વાહન હોય કેવી હોય. એ તો હંસ ઉપર બેહીને આવ્યો ને એ લક્ષ્મી સત્કર્મમાં વપરાય માણસ. એટલે આપણે એમાં બધા બહુ નહીં પડવું, પણ આપણે આપણા કાર્યમાં સેવા સત્સંગ ને સમરણ આપણા ભક્તિ માર્ગના 3 મહાન ભક્તિઓ હેલા જ છો. આમ કરો તો હેલા, ના કરો તો બહુ કાઢા. જન્માંતર હોતી એકે નહીં પાસ પકડાય. અને સમજી જાઓ તો દશયાદમાં થઈ જાય મારા પા. સેવા કરવી એટલે નિસ્વાર્થ ભાવે એ પણ કર્મ કરીને સેવા કહેવાય. સત્સંગ એટલે સંતોનો સંગ કરો એને સત્સંગ કહેવાય. નામનો સંગ સુરતાથી કરો સત્સંગ કહેવાય. ગુરુનો સંગ કરો સત્સંગ કહેવાય. અરે બે તમે સત્સંગી ભેગા થો, હારા માણા એક બિચારે ગુરુના નામે 2 ભેગા થો, એને પણ સત્સંગ કહેવાય. કઈ વાતો ના કરો, પણ ગુરુના નામે બેહી ને 2 જણા એને સત્સંગ કહેવાય. 2 નું એક થાય એમાં સત્સંગ થાય. આત્મા પરમાત્મા સુરતા સત્સંગ ગુરુ શિષ્ય જ્યાં જ્યાં 2 નું એક થાય એને સત્સંગ કહેવાય. અને સમરણ એટલે યાદી, પોતાના સ્વરૂપની યાદી રે, બીજું બધું ભૂલાઈ જાય, દેહનું ભાન ભૂલાઈ જાય, પણ છતાંય તમારી જે યાદી રે એનું નામ સમરણ. ભૂખ્યા માણસના ભૂખ લાગે એ બધું એમાં ભૂખમાં બધું ઘણું બધું રમણ ભમણ. ભૂખો માણસ કઈ ના કરે કે બધું ભૂલી જાય. કોકને કઈક જોતું હોય, કોઈ રિયાણો હોય, બીજું ત્રીજું ઘણું બધું બીજું બધું ભૂલી જતો હોય. પણ એક વાત એમ જો જે એને નથી ભૂલતું, જે પોતાનું જેને સમરણ રે એનું નામ જ સમરણ. અને બીજું બધું ભૂલવાનું જ છે, પોતાનું નથી ભૂલ. અને ભૂલો તો નહીં ભૂલાય તમારે, એનું નામ સમરણ કહેવાય. સમરણ એટલે યાદી. અને હોય એની યાદી હોય, ના હોય ના હોય. ના હોય ની વાતું હોય, આમ થશે એમ થયું એ વાતું કહો. અને હોય ની વાતું હોય એને તો માનવાનું હોય, આનવાનું હોય, આનું એમાં રહેવાનું હોય. એટલે ડાયા બાપા આવ્યા છે ઘણા દિવસે નિરાંત મહારાજ માંથી. આમ દેખાવે નાના માના, અનુભવમાં મોટા. એટલે સાદું જીવન છે, સાદી વાતો હોય, પણ ગુરુના ઘરની કઈક રણકો છે. એટલે થોડુંક ધ્યાનમાં લઈ ગયો. અડધો કલાક બાબા સત્સંગ આપશે, એમના સાંભળો. પછી આપણે અલગ બાબા એ કરશે,
પછી પાછા અમે સિંહના સિંહ હો પાછા હો. ભાઈ તમે બેહો ત્યાં સુધી અમે દર્શન કરીએ. બોલો સદગુરુ.